વાત કરીએ જેતપુરની તો જેતપુરમાં એડવોકેટના ઘર પર હુમલો કરવા બાબતે આવેદનપત્ર કે જ્યાં એડવોકેટ મેહુલ પંડ્યાના ઘર પર હુમલો થવાની ઘટના બની હતી ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે જ્યાં મકાન પર આગ ચાંપનાર આરોપી રાજા અંસારીની ધરપકડ। તો જેતપુરની ઘટના છે કે જ્યાં જેતપુરમાં વકીલ ઉપર હુમલો થવાની ઘટના બની હતી કે જ્યાં જેતપુરમાં એડવોકેટના ઘર ઉપર હુમલો કરવા બાબતે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એડવોકેટ મેહુલ પંડ્યાના ઘર પર જે હુમલો થયો હતો અને આ અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જ્યાં મકાન પર આગ ચાંપનાર આરોપી રાજા અંસારીની ધરપકડ। જેતપુરમાં ગત તારીખ 10ના રોજ રવિવારના રોજ એક ઘટના જેહાદી ઘટના બની છે જેના અનુલક્ષીને આજે અમે આ એક આવેદનપત્ર આપ્યું છે। જે ઘટનામાં બ્રહ્મ સમાજના યુવા કાર્યકર્તા અને ધારાશાસ્ત્રી એવા મેહુલભાઈ પંડ્યા કે જે ગુજરાતીની વાડીમાં રહે છે એમના ઘરે જેહાદી દ્વારા હુમલો કરવામાં આવેલો છે અને ઘર સળગાવવું, બાઇક સળગાવવું અને લોકોને દહેશતમાં લાવવા એના માટેનું જે જેહાદી કૃત્ય કર્યું છે એના વિરુદ્ધમાં અમે આયા આવેદનપત્ર ડીવાયએસપી ઓફિસે અને મામલતદાર ઓફિસે દેવા આવેલા છીએ અને અમે માંગ કરીએ છીએ કે આવા જેહાદી તત્વોને ડામવા માટે આ લોકોને કડકમાં કડક સજા થાય અને આવા લોકો, આવા તત્વો સમાજમાં રહેવાને લાયક નથી તો એને એવી આકરી સજા કરીને જેલ ભેગા કરે એવી અમારી તંત્ર પાસે